everyone, this is Akash Ukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. આપણે જોઈ રહ્યા ચેપ્ટર નંબર 19 11મા ધોરણનું નીટ લેક્ચર નંબર 1 ની અંદર આપણે પ્રાણીઓના પ્રકારની વાત કરી ઉત્સર્ગ એકમની આધારે ઉત્સર્ગ દ્રવ્યના પ્રકારના આધારે આજે આપણે વાત કરીશું હવે ફક્ત મનુષ્યની. ઓકે, તો મનુષ્યની અંદર સૌથી પહેલા કોણ હોય ઉત્સર્જન તંત્ર તરીકે? તો આપણને ખબર છે ઉત્સર્જન તંત્ર તરીકે મૂત્રપિંડ હોય અને એની અંદર ઉત્સર્ગ એકમો આવેલા હોય. આવું આપણે નાના ધોરણોની અંદર પણ ભણતા આવ્યા છીએ, બરાબર? ધોરણ 10 ની અંદર તમે સારી રીતે ભણીને આવ્યા, પણ હવે આપણે જોઈશું ડિટેલમાં. આપણે વાત કરીએ કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કોનો સમાવેશ થાય. તો કોનો સમાવેશ થાય એ માટે જોઈએ આપણે એક જોડ શું હોય? મૂત્રપિંડ. આ આપણું શું છે? મૂત્રપિંડ, બરાબર? તો અમને તમને થાય છે આ મૂત્રપિંડે હું ટોપી પહેરી, તો કે નહીં, એ ટોપી નથી પહેરેલી. એ શું છે? એડ્રિનલ ગ્રંથિ. કઈ છે? એડ્રિનલ ગ્રંથિ, કે જેનું ઉત્સર્જન તંત્રમાં કોઈ ભાગ નથી પરંતુ અંતઃસ્ત્રાવ તંત્રની અંદર ભાગ છે, કે જે તમે ચેપ્ટર નંબર 22 ની અંદર ઓલરેડી ભણી ગયા. મૂત્રપિંડ એક જોડ છે. ત્યારબાદ કોનો સમાવેશ થાય? મૂત્રવાહિનીનો. કોનો સમાવેશ થાય? અહીંયા આપણે દર્શાવીએ. કોણ છે? મૂત્રવાહિની. ત્યારબાદ કોણ છે? તો કે મૂત્રાશય. કેટલા છે? એક. અને ત્યારબાદ કોણ છે? મૂત્રમાર્ગ. તો તમને એમ પૂછે કે મનુષ્યના પ્રજનન તંત્ર નહીં પરંતુ કેવા ઉત્સર્જન તંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો કે એક જોડ મૂત્રપિંડ, ત્યારબાદ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તમને થતો આ લાલ ને બ્લુ શું દોર્યું તમે? તો એ શું છે? રુધિર વાહિનીઓ છે. એટલે કે એક પૃષ્ઠ મહાશિરા બ્લુ કલરથી દોરેલું હોય એ હંમેશા શું હશે? પૃષ્ઠ મહાશિરા. તમે ક્યાંય પણ જ્યારે પણ ડાયાગ્રામ જુઓ, ક્યારેય પણ બુક્સ ની અંદર જુઓ કે ગમે ત્યાં બ્લુ કલર દર્શાવ્યો હોય તો કોના માટે હશે? એ શિરા માટે દર્શાવેલો છે. રેડ કલર દર્શાવેલો તો હંમેશા કોના માટે દર્શાવેલો હોય? ધમની માટે, બરાબર? સિવાય કે તમને સ્પેસિફિકલી ત્યાં નામ નિર્દેશન કરીને ના આપ્યું હોય તો તમારે આ રીતે જ સમજવાનું રહે. અહીંયા આપણે નામ નિર્દેશન નથી કર્યું. આ શું છે? મૂત્રપિંડ ધમની, કે જુઓ બંને મૂત્રપિંડની અંદર લઈ જાય છે. અને આ શું છે? મૂત્રપિંડી શિરા. આ મૂત્રપિંડની અંદરથી જુઓ કંઈક નીકળે છે. એ શું છે? મૂત્રવાહિની. અને છેલ્લે મૂત્રાશયની અંદર તે ખુલે છે. મૂત્રાશય મૂત્ર માર્ગની અંદર ખુલે છે. ઓકે, આપણે વાત કરીએ તો કે તમને એવું લાગતું છે કે સર મૂત્રપિંડ તમે ઉપર નીચે દોર્યા, બરાબર? આવો પ્રશ્ન થાય અને થવો પણ જોઈએ. કેમ? તો કે તમને ના ખબર હોય તો કહી દઉં કે આપણા આ સાઈડ કોણ આવેલું હોય? અહીંયા યકૃત આવેલું હોય. અહીંયા જઠર, અહીંયા કોણ આવેલું હોય? યકૃત. યકૃત એ જગ્યા અહીંયા રોકશે, એટલા માટે તમારું આ બાજુનું જે મૂત્રપિંડ છે યકૃતની સાઈડનું, ઓકે, એ જરા કેવું હશે? જરા નીચેની સાઈડ હશે. એટલા માટે આ જો બંને એક સમતલમાં નથી. આ તમે સમતલની ગણતરી કરવા જાઓ તો જો બંને ઉપર નીચે છે, સ્લાઇટલી ઉપર નીચે હશે. એટલા માટે તમે જ્યારે ડાયાગ્રામ પણ દોરતા હોય આવડો આ મનુષ્યના ઉત્સર્જન તંત્રનો ડાયાગ્રામ દોરો તો તમારે કિડની નથી દોરવાની, ડાયરેક્ટ આ આખું દોરવાનું છે. ઓકે, તો તમારે એમાં પણ જોવાનું કે એક બે લીટી નીચે દોરી દેવાનું, પરંતુ બહુ નીચે નહીં કે આ એક અહીં આવી જાય બીજો અહીંયા શરૂ થતું હોય. આડું નથી હોતું તંત્ર. ઓકે, તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. ચલો આપણે આગળ વાત કરીએ મૂત્રપિંડની. તો મૂત્રપિંડ તો હમણાં આપણે ડિટેલમાં ભણવાના છીએ, મૂત્રપિંડ કેવું હોય વગેરે વગેરે. પણ પહેલા વાત કરીએ મૂત્રવાહિનીની. ચલો મૂત્રપિંડ જોઈ લઈએ. આપણે ક્રમબદ્ધ લઈએ, બરાબર? તો મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર તરીકે શું આવેલું હોય? કોઈ પણ સસ્તનની અંદર મૂત્રપિંડ. એ મૂત્રપિંડ એટલે કે કોણ? કિડની, બરાબર? કિડનીની રચનાની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ છે. એની આ લંબાઈ છે તો કેટલી છે? 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ. તો એની પહોળાઈ કેટલી છે? બરાબર, પહોળાઈ પણ કેટલી છે તમારી? 5 થી 7 સેન્ટીમીટર. કેટલી? 5 થી 7 સેન્ટીમીટર એની પહોળાઈ. તો હવે એ જાડું પણ હશે થોડુંક. આ 5 થી 7 સેન્ટીમીટર, તો એની થોડીક જાડાઈ પણ હશે. જાડાઈ કેટલી હશે? તો કે એટલું બધું બહુ જાડું નહીં, ચપટું હશે. એટલા માટે જાડાઈ જે છે આપણે જાડાઈ લખી દઈએ, કારણ કે જાડાઈને દર્શાવી શકાશે નહીં. તો જાડાઈ હશે 2 થી 3 સેન્ટીમીટર. એટલે જો ચપટું છે, ફૂલેલી નથી રચના. કેવી છે? ચપટી રચના છે. આમ તમે એને
તમે અત્યારે આટલી આમ ફૂલેલી દેખાય છે, તમે એને આવી રીતે ફેરવશો તો એ આવી બની જશે, 2 થી 3 સેન્ટીમીટર પાતળી રીતના બની જશે, બરાબર. 10 સેન્ટીમીટર એટલે કે તમે મુઠ્ઠી આવી રીતે વાળો એવડી તમારી કિડની હોય, એટલે કે મૂત્રપિંડ. આ શું છે? એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ એની ઊંચાઈ એટલે કે જાડાઈ. સમજ પડી? વાત કરીએ એના વજનની, તો એક મૂત્રપિંડનું વજન કેટલું હશે? તો કે જો મનુષ્યમાં નર હોય એટલે કે પુરુષ હશે તો એનું વજન 120 ગ્રામ થી 170 ગ્રામ સુધીનું વજન હશે. ઓકે, પરંતુ માદાની અંદર ઇન જનરલ વજન કેટલું હશે? 135 ગ્રામ વજન હશે, મેક્સિમમ 135, જ્યારે મનુષ્યમાં પુરુષમાં 170 ગ્રામ મેક્સિમમ હશે વજન. ઓકે, તો આ વસ્તુ પોસિબલ છે, તો તમારે આ વસ્તુ પણ યાદ રાખવાની. હવે એની આકારની વાત કરીએ. સૌથી પહેલાનું સ્થાન જોઈએ. ઓકે, તમે ગુજરાત બોર્ડની અંદર ભણી ગયા છો. સ્થાન ક્યાં હોય? તો કે આપણી કોઈ પણ મનુષ્ય હોય એની પૃષ્ઠ બાજુએ. આ બાજુ કઈ કહેવાય? એની વક્ષ. આ બાજુ કઈ કહેવાય? પૃષ્ઠ. કારણ કે આપણે કેવા છીએ? ચતુષ્પાદી પ્રાણી. ભલે આપણે હવે દ્વિપાદ ચલન ધરાવીએ પણ છીએ તો સસ્તન ને, એટલે કે ઇન જનરલ આપણી કઈ કહેવાશે? પૃષ્ઠ બાજુ. પૃષ્ઠ બાજુએ કોણ આવેલું હોય? આપણું કરોડ સ્તંભ. કરોડ સ્તંભની અંદર તમને ખબર છે ગ્રીવા કશેરુકા હોય, ઉરસીય કશેરુકા હોય અને પછી કોણ હોય? કટી કશેરુકા. ત્યારબાદ ત્રિક કશેરુકા અને પુચ્છ કશેરુકા. એમાંથી મૂત્રપિંડ ક્યાં આવેલા છે? તો કે મૂત્રપિંડનું સ્થાન છે આ બે મૂત્રપિંડ છે, બરાબર. તો અહીંયા કઈ કશેરુકા જોવા મળશે તમને? આ લેવલે અહીંયા કઈ હશે? તો કે છેલ્લી ઉદરીય કશેરુકા. કઈ? છેલ્લી ઉદરીય કશેરુકા. અને અહીંયા એટલે કે મૂત્રપિંડ જ્યાં પૂરું થાય છે આ ભાગે ત્યાં કઈ કશેરુકા હશે? તો કે તમારી ત્રીજા નંબરની એટલે કે થર્ડ ત્રિક કશેરુકા. ઓકે, આ કશેરુકા અહીંયા હશે, બરોબર. આ તો મેં તમને એની હાઈટ દેખાડી, એટલે તમે આવી રીતે પણ દર્શાવી શકો. અહીંયા આટલા સમતલની અંદર જ આ તમારા મૂત્રપિંડ આવેલા હોય બંને. ઓકે, હવે આપણે વાત કરીએ કે કઈ સાઈડ આવેલા હોય. જુઓ, પાર્શ્વ બાજુ છે. પાર્શ્વ એટલે કે બંને બાજુ. તો કે છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી ત્રિક કશેરુકાના સમતલમાં પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ બાજુ એટલે કે આપણી આ બાજુ, પૃષ્ઠ બાજુએ ઉદરીય ગુહામાં, આ ઉરસ કહેવાય, આ ઉદર કહેવાશે, બરાબર. તો ઉદરીય ગુહામાં કરોડસ્તંભની પૃષ્ઠ બાજુએ આવેલા હશે. આ એનું શું થઈ ગયું? સ્થાન. શું થયું? સ્થાન. આ બધું તમે નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, ત્યારબાદ હવે આપણે એનું જોઈએ રંગ. રંગ કેવો હોય અને આકાર કેવો હોય? આકાર તો તમે જુઓ, આને વાલને બીજું શું કહેવાય? કિડની બીન કહેવાય. વાલના દાણા હોય ને શું કહેવાય? કિડની બીન. શા માટે? તો એના આકાર પણ કોના ઉપરથી છે? આના જેવો જ કંઈક આકાર છે, એટલે કે વાલ આકારની ચપટી રચના છે. વાલ પણ કેવો હોય? ચપટો હોય. એ રીતે વાલ આકારની ચપટી રચના છે. અને રંગ કેવો છે? લાલાશ પડતો કથ્થઈ રંગ છે. આનો કેવો છે? મૂત્રપિંડનો રંગ લાલાશ પડતો કથ્થઈ રંગ. તમને પૂછે 2 માર્ક્સ ની અંદર ડાયાગ્રામ દોરો, તો તમારે વ્યવસ્થિત ડાયાગ્રામ દોરવો પડે અને એનું સ્પેસિફિક નામ નિર્દેશન પણ કરવું પડે. નામ નિર્દેશનની સાથે જો તમને એવું આપેલું કે મનુષ્યનું મૂત્રપિંડ વર્ણવો 3 માર્ક્સ, તો તમારે ડાયાગ્રામ દોરીને એનું વર્ણન પણ કરવાનું. વર્ણન પણ તમારે કોના ઉપરથી યાદ રાખવાનું છે? હંમેશા એના ડાયાગ્રામ્સ પરથી જ. ઓકે, કઈ રીતે? જેમ કે મનુષ્યના મૂત્રપિંડનો આકાર કેવો હોય? ફલાણું ઢીકડું તમે પૂછડું લખી દીધું. હવે એની રચના બધી વર્ણવવાની. તો કે એના અંતર્ગોળ સપાટી, આ એની બહિર્ગોળ સપાટી થઈ, આ એની અંતર્ગોળ સપાટી થઈ, આ બહિર્ગોળ. તો અંતર્ગોળ સપાટીના કેન્દ્રસ્થ ભાગે એક ભાગ આવેલો હોય કે જેને શું કહેવાય? નાભી. શું કહેવાશે? નાભી. એટલે આ ભાગ આપણો કયો છે? નાભી. નાભીના ભાગે શું શું એન્ટર એટલે કે દાખલ થતું હોય? તો કે ધમની દાખલ થતી હોય, ત્યારબાદ શિરા પ્રવેશતી હોય, અને શિરા અને ધમનીની સાથે બીજું કોઈ કોણ હોય? ચેતા તંતુઓ પણ પ્રવેશતા હોય. એટલે કે આ બધાનો પ્રવેશ ક્યાંથી થશે? નાભીના ભાગેથી. તો આ કયો ભાગ છે આપણો? નાભીનો ભાગ. આ નાભીનો ભાગ આગળ ખુલે, બરાબર, આ રીતે. તો આમ જો આમ થોડુંક ફેલાય છે, આમ ફેલાય એટલે કે આવો આકાર કંઈક બને છે. આમ
બરાબર. તો આ કેવો આકાર થયો તમારો? ગળણી આકાર. કેવો આકાર? ગળણી આકાર. તો આને શું કહેવાશે? મૂત્રપિંડ નિવાપ. શું કહેવાશે? મૂત્રપિંડ નિવાપ. આ તમારે ભૂલવાનું છે નહીં. ઓકે, એટલે આપણે આ ભાગ જે કેન્દ્ર ભાગે આવેલ છે એને શું કહીશું? મૂત્રપિંડ નિવાપ, કે જેને આપણે અહીંયા દર્શાવીએ. મૂત્રપિંડ નિવાપ. આ નાના બોર્ડની મર્યાદાને કારણે આપણે થોડું નામ નિર્દેશન આડાવડું કરીશું, પરંતુ જ્યારે તમે ગુજરાત બોર્ડમાં દોરતા હોય તો આવી રીતે એરા કરીને સીધી લાઈનમાં જ નામ નિર્દેશન કરવું, કે જેનાથી તમે પેપર વર્ક તમારું સારું લાગે અને પ્રેઝન્ટેશનના પણ તમને સારા એવા માર્ક્સ મળે. આ મૂત્રપિંડ નિવાપ, મૂત્રપિંડ નિવાપ આગળ જુઓ પ્રવર્ધમય રચનામાં ખુલે છે. જુઓ આ મૂત્રપિંડ નિવાપ, આ એના બધા પ્રવર્ધો છે. તો આ પ્રવર્ધોને શું કહેવાશે? કેલિક્સ. શું કહેવાશે? કેલિક્સ. અથવા તો એને બીજું કહેવાય કેલાઇસિસ. આ ભાગને શું કહેવાશે? કેલિક્સ અથવા કેલાઇસિસ. કેલાઇસિસ એટલે એનું બહુવચન છે, કેલિક્સ એ એક વચન છે. એક હશે તો એને કેલિક્સ કહેવાય. ઘણા બધા પ્રવર્ધો છે જેને શું કહેવાશે? કેલાઇસિસ. શું કહેવાશે? કેલાઇસિસ. ચલો, આ વાત થઈ ગઈ કોની? મૂત્રપિંડ નિવાપની. હવે એ આ કેલિક્સની સાથે જો કંઈક જોડાયેલું છે કે નહીં? આ શંકુ આકારનું ત્રિકોણીય આકારનું કંઈક જોડાયેલું છે, કે જેને શું કહેવાશે? રિનલ મજ્જક. શું કહેવાશે? રિનલ મજ્જક, અથવા તો એને કહેવાય રિનલ પિરામિડ. રિનલ મજ્જક અથવા તો રિનલ પિરામિડ, કે જ્યાં શું હશે? ઉત્સર્ગીય નલિકાઓ હશે. એટલે કે આપણે જેને ઉત્સર્ગ એકમ કહેવાના છીએ એ ક્યાં હશે? રિનલ પિરામિડ ની અંદર. આ આટલા અમથા નહીં હોય, ઘણા બધા હશે, પરંતુ તમે ડાયાગ્રામ ની અંદર આટલા અમથા જુઓ. કેમ? તો કે સ્પેસિફિકલી તમે બધું જોઈ શકો. ક્યાં આવેલો છે મૂત્રપિંડ? મજ્જક ની અંદર કે બાહ્યક ની અંદર? તો કે એના બે પ્રકાર પણ હોય. તો કે યસ, મૂત્રપિંડ કેટલા ભાગમાં વહેંચાયેલું હશે? બે ભાગમાં. મૂત્રપિંડ મજ્જક, મજ્જક એટલે કે અંદરનો ભાગ, અને મૂત્રપિંડ બાહ્યક. આ ભાગ જે છે એ કેવો છે? મૂત્રપિંડ બાહ્યકનો ભાગ. જ્યારે આ અંદરનું જે ડાયાગ્રામ ડ્રો કરેલું છે એ શું છે? મજ્જકનો ભાગ. તો રિનલ પિરામિડ કેવા છે? મજ્જક, એટલે કે અંદરના ભાગે આવેલા હોવાથી એને શું કહેવાય? રિનલ મજ્જક પિરામિડ, કે જે કોની સાથે જોડાયેલ છે? કેલિક્સ સાથે જોડાયેલ છે. જો અહીંયા દેખાય આ રિનલ મજ્જક પિરામિડ, અને એ કોની સાથે જોડાયેલ છે? કેલિક્સ જોડે. ઓકે, હવે આ બહારનો ભાગ છે એને શું કહેવાય? મૂત્રપિંડ બાહ્યક. એ પણ જુઓ અહીંયા ક્યાંક અંદર ઘૂસી જાય છે. આ મજ્જકનો ભાગ છે, તમે આવી રીતે સમજો ને તો અહીંયાથી બે છૂટા ભાગ પડી શકે. આ રીતે આ બાહ્યક અને આ રેડ ડોટ કર્યા એના અંદર બધો મજ્જક. આ મજ્જકની અંદર જો થોડોક બાહ્યકનો ભાગ આવી ગયો છે ને, તો એ બે રિનલ કોલમ વચ્ચે છે, રિનલ પિરામિડ વચ્ચે બાહ્યકનો ભાગ આવેલો છે, કે જેને શું કહેવાશે? રિનલ કોલમ અથવા તો કોલમ ઓફ બર્ટીની. શું કહેવાશે? રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની. આપણે અહીંયા દર્શાવીએ, જો અહીંયા દેખાય છે અંદરનો ભાગ, બરાબર? આંગળી જેવી રીતે આમ ખૂતી ગયેલું હોય ને એવી રીતે હશે. એને શું કહેવાય? રિનલ કોલમ, અથવા ઇંગ્લિશમાં એને બીજું કહેવાશે કોલમ ઓફ બર્ટીની. કોલમ ઓફ બર્ટીની. હજી એનું ગુજરાતીમાં એક નામ છે, એને કહેવાશે મૂત્રપિંડ સ્તંભ. શું કહેવાશે? મૂત્રપિંડ સ્તંભ. શું કહેવાય? મૂત્રપિંડ સ્તંભ. આ તમે ડાયાગ્રામની સાથે લેબલિંગ એટલે કે નામ નિર્દેશન પણ કરતા જાઓ. આ વાત થઈ ગઈ કોની? મૂત્રપિંડની. મૂત્રપિંડ પછી આપણા પાસે કોણ આવેલું છે? મૂત્રવાહિની. આ મૂત્રવાહિનીની જો કંઈક લંબાઈ હશે. આ લંબાઈ કેટલી હશે? ખાસ યાદ રાખવી તમારે. આવું એનસીઈઆરટી માં નથી આપેલું, પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. 28 સેન્ટીમીટર લંબાઈ હશે. કેટલી? 28 સેન્ટીમીટર લંબાઈ. ત્યારબાદ આ મૂત્રવાહિની કોની અંદર ખુલે છે? મૂત્રાશયની અંદર, કે જ્યાં શું થાય? મૂત્રનો સંગ્રહ થાય. એને શું કહેવાય? મૂત્રાશય. તો જો એક કોથળીમય રચના છે. આ કોથળીની દિવાલ શાની બનેલી હશે? તો કે સરળ સ્નાયુ પેશીની. શાની? સરળ સ્નાયુ પેશીની. આની અંદર મૂત્રનો ભરાવો થાય અને આખી કોથળી ભરાઈ જાય ત્યારે એ દિવાલ ઉપર શું લાગે? દબાણ લાગે,
અને ચેતા દ્વારા આપણા મગજને ખબર પડે કે હવે મૂત્રાશય ભરાઈ ગયું છે, એટલે કે તમને પેશાબ લાગે, એટલે તમારે એ ટાંકી ખાલી કરવા જવું પડે. ઓકે, તો એને શું કહેવાય? મૂત્રાશય. કે મૂત્રાશય શેમાં ખુલશે? મૂત્રને બહાર તો કાઢવાનું ને, તો મૂત્રને બહાર કાઢવા માટેનો જે માર્ગ છે એને શું કહેવાય? મૂત્ર માર્ગ. શું કહેવાય? મૂત્ર માર્ગ. કે જે નર અને માદાની અંદર બંનેમાં કેવો હશે? અલગ અલગ. કેવો હશે? નર અને માદાની અંદર અલગ અલગ. નરની અંદર એ પ્રજનન તંત્ર સાથે ભેગો મળીને શું બનાવે છે? મૂત્ર જનન માર્ગ. નરની અંદર શું જોવા મળે? મૂત્ર જનન માર્ગ, એટલે કે વીર્ય સ્ત્રાવ માટેનો માર્ગ શિશ્ન, અને નરમાં મૂત્ર સ્ત્રાવ માટેનો પણ માર્ગ કેવો? શિશ્ન. આ બંને કેવા છે? એક જ અંગ છે, એટલા માટે એને શું કહેવાય? મૂત્ર જનન માર્ગ. કે જેની લંબાઈ કેટલી હોય? 18 થી 20 સેન્ટીમીટર. કેટલી હોય? પુખ્ત પુરુષની અંદર 18 થી 20 સેન્ટીમીટર ની લંબાઈ હોવી જોઈએ. ત્યારે માદાની અંદર, કોની અંદર? માદાની અંદર આ મૂત્ર જનન માર્ગ જોવા મળશે નહીં. એમાં પ્રજનન માર્ગ પણ અલગ છે અને એમાં મૂત્ર માર્ગ પણ અલગ છે. બરાબર? યોની માર્ગ અલગ અને મૂત્ર માર્ગ અલગ, આવું બે કહેવાય. એટલા માટે માદાની અંદર આ મૂત્ર માર્ગ છે એ પ્રમાણમાં કેવો હશે? ટૂંકો. તો એની કેટલી લંબાઈ કેટલી હશે? 4 સેન્ટીમીટર. કેટલી? 4 સેન્ટીમીટર. તો આ વાત થઈ ગઈ તમારા નીટના પોર્શનના અંતર્ગત. ઓકે, તો આ તમે નોટ ડાઉન કરી શકો, ડાયાગ્રામ તમે ડ્રો કરી શકો, લેબલિંગ કરી શકો. વિડિયો પોઝ કરીને આપણે આગળ જોઈશું આ મૂત્રપિંડની અંદર શું રહેલું હોય એવી રચનાઓ. આગળનો ટોપિક છે કે ઉત્સર્ગ એકમ. મનુષ્યના ઉત્સર્જન તંત્રનો પાયાનો એકમ, રચનાત્મક કે ક્રિયાત્મક એકમ તમને પૂછે તો શું થશે? ઉત્સર્ગ એકમ. આ ઉત્સર્ગ એકમ તરીકે કોણ વર્તે? મૂત્રપિંડ નલિકા, અથવા તો એને શું કહેવાય? ઉત્સર્ગ નલિકા. શું કહેવાશે? મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ નલિકા. ઉત્સર્ગ નલિકા. આ ઉત્સર્ગ નલિકા છે એ દરેક મૂત્રપિંડમાં કેટલી હોય? એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલી, બેની થઈને કેટલી? 20 લાખ જેટલી હોય. ઓકે, એક મૂત્રપિંડની અંદર કેટલી? 10 લાખ, અને બંને મૂત્રપિંડની થઈને કેટલી હશે? 20 લાખ જેટલી આ ઉત્સર્ગ નલિકા જોવા મળે, કે જેને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકાશે. કેટલા? બે. કઈ કઈ? તો કે મૂત્રપિંડ નલિકા, ઉત્સર્ગ એકમને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકાશે. મૂત્રપિંડ નલિકા અને બીજું હશે એ રુધિર કેશિકા ગુચ્છ. તો આ આપણા પાસે જે ડાયાગ્રામ છે એ શાનો ડ્રો કરેલો છે કે જે તમારે ખૂબ યાદ રાખવાનો છે અને એક્ઝામમાં પણ પૂછાય છે, તો તમારે ડ્રો કરવાનું થશે. આના આધારે જ તમે મૂત્રપિંડમાંથી મૂત્ર એટલે કે યુરિયા કઈ રીતે બનશે, કઈ રીતે અલગ થશે અને ગાળણ કઈ રીતે થશે એ આપણે સમજીશું. ઓકે, તો બે ભાગો છે ઉત્સર્ગ એકમના, ઉત્સર્ગ નલિકા અને રુધિર કેશિકા ગુચ્છ, એટલે કે મૂત્રપિંડ નલિકા અને રુધિર કેશિકા ગુચ્છ. તો આપણે અહીંયા બ્લેક કલર થી જે કંઈ પણ તમે ડ્રો કરેલું છે એ ઓબ્વિયસલી શું છે? આપણું ઉત્સર્ગ એકમ. ઓકે, એની અંદર પહેલા જોઈએ કે આ ભાગ જે આમ કોઈ પાના જેવો છે, બરાબર, કોઈને પકડતો હોય એવો ભાગ લાગે છે, આ શું છે? તો કે રુધિર કેશિકા ગુચ્છ. બરાબર, આ રુધિર કેશિકા ગુચ્છનો આ ભાગ એને કોના તરીકે ઓળખાય? આ કોથળી જેવો ભાગ એને કહેવાશે બાઉમેનની કોથળી. બાઉમેનની કોથળી એટલે કે મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ, મુખ્ય પહેલો ભાગ કયો? બાઉમેનની કોથળી. બરાબર, આ બાઉમેનની કોથળીની અંદર જુઓ શું છે? તો કે આ એક ભાગ જે છે કોથળી જેવો, આ કોથળી જેવો જે ભાગ છે એ શું ધરાવતું હશે? તો કે ત્યાં પણ કઈક કોષો હશે, એ પણ કોઈક કોષો હોય, ત્યાં શું થવાનું છે? રુધિર કેશિકા ગુચ્છમાંથી મૂત્રનું ગાળણ થવાનું છે. પહેલું ગાળણ ક્યાં થશે? અહીંયા. તો આ લાલ કલર થી દોરેલું એટલે આપણી પાસે ખબર છે કે લાલ કલર કોના માટે વપરાય? ધમની માટે. ઓકે, તો આ જો જાડી જે ધમની દેખાય છે એ કઈ છે? રુધિરને અંદર લઈને આવે છે, એટલા માટે એનું નામ છે અંતર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા. પછી એ શેમાં ફેરવાઈ જાય છે? જુઓ, આ ગૂંચળામય જે રચના છે એ કોના તરીકે ઓળખાય? રુધિર કેશિકા ગુચ્છ. કોના તરીકે ઓળખાશે? રુધિર કેશિકા ગુચ્છ. એમાંથી આ કોઈ પતરી, જુઓ
આની જાડાઈ વધારે છે, જ્યારે એનો જે છેડો કે જ્યાંથી ગળાઈ ગયેલું રુધિર બહાર આવવાનું છે એની જાડાઈ કેવી છે? વધારે. તો એ કઈ છે આપણી પાસે? બહિર્વાહી ધમનિકા. અંતર્વાહીનો વ્યાસ કેવો છે? વધારે, જ્યારે બહિર્વાહીનો વ્યાસ કેવો છે? ઓછો. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આ બાહુમેનની કોથળી અને આ રુધિર કેશિકા ગુજ આ સંયુક્ત રીતે ભેગું થયેલું છે. આ બાહુમેનની કોથળી એની અંદર રુધિર કેશિકા ગુજ, તો એ સંયુક્ત રીતે શું કહેવાશે? સંયુક્ત રીતે એને કહેવાશે માલપીધિયન કાય. ખાસ યાદ રાખજો, સંધિપાદની અંદર જે જોવા મળતું એ માલપીધિયન નલિકા હતું. આ શું છે? માલપીધિયન કાય. બરાબર, કે જે કોનો સમન્વય થયો છે માલપીધિયન કાયમાં? તો બાહુમેનની કોથળી અને રુધિર કેશિકા ગુજ. અહીંયા શું થશે? રુધિર કેશિકા ગુજમાંથી સૂક્ષ્મ ગાળણ થશે. તો ગાળણ કરે તો એ કોષોની અંદર કઈક છિદ્રો પણ હોવા જોઈએ. એટલે અહીંયા વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હશે, જેને શું કહેવાશે? પોડોસાઇટના કોષો. શું કહેવાશે? પોડોસાઇટના કોષો, કે જે શું કરશે? સૂક્ષ્મ ગાળણમાં મદદ કરશે તમને. કોની અંદર? સૂક્ષ્મ ગાળણની અંદર મદદ કરશે. તમે આ વિડિયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે હું સાથે સાથે રિમૂવ કરતો જાય બોર્ડમાં જગ્યાની મર્યાદાના અભાવે. ઓકે, તો પોડોસાઇટના કોષો છે. ત્યારબાદ આ બાહુમેનની કોથળી હશે, એની અંદરની દિવાલ કયા પેશીની બનેલી હશે? તો કયા કોષની બનેલી હશે? તો કે અધિચ્છદીય કોષોની. શાની? અધિચ્છદીય કોષો. ચેપ્ટર નંબર 7 ધોરણ 11. તો એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે બાહુમેનની કોથળી. તો કે કઈ? અધિચ્છદીય પેશી, અધિચ્છદીય કોષોની બનેલી હશે. ત્યારબાદ આ બાહુમેનની કોથળી એક નાના સાંકડા એવા ભાગમાં ખુલે છે, કે જે ગરદન જેવો ભાગ છે. એને શું કહેવાશે? ગ્રીવા. આ ભાગને શું કહેવાશે? ગ્રીવા. આ ગ્રીવા જુઓ, પછી કઈક જાડો એવો ગૂંચળામય ભાગ ખુલે છે, ગૂંચળામય ભાગ છે. બરાબર, તો એ ભાગનું નામ શું છે? નિકટવર્તી ગૂંચળામય નલિકા. શું છે? નિકટવર્તી ગૂંચળામય નલિકા. જોજો, બાહુમેનની કોથળી, પછી ગ્રીવા, પછી નિકટવર્તી ગૂંચળામય નલિકા, કે જેને બીજું શું કહેવાશે? પીસીટી. શું બીજું કહેવાય? પીસીટી. આ નિકટવર્તી ગૂંચળામય નલિકાની અંદર આ શાના કોષોનું બનેલું હશે? તો કે ઘનાકાર કોષો. કેવા? ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષોનું બનેલું હશે. અહીં આપણે લખી દઈએ ઘનાકાર અધિચ્છદીય પેશી. પરંતુ આ અંદરની સપાટીએ શું ધરાવતા હશે? નાના 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 આંગળી જેવા રસાંકુરો. શું ધરાવતા હશે? રસાંકુરો. આ રસાંકુરોનું કામ શું હશે? તો કે શોષણની સપાટીમાં વધારો કરવો. કોની અંદર? શોષણની સપાટીમાં વધારો કરવો. ખાસ યાદ રાખજો, નિકટવર્તી ગૂંચળામય નલિકા ઘનાકાર અધિચ્છદનું બનેલું છે અને અંદરની દિવાલ નાના નાના રસાંકુરો ધરાવે છે. સૂક્ષ્મ રસાંકુરો એને કહેવાય, કે જે શોષણની સપાટીમાં વધારો કરશે. કોનું શોષણ કરશે? તો કે પાણીનું. ઓકે, ત્યારબાદ આ બ્લેક કલરનો જો યુ આકારની પિન, હેર પિન હોય ને, આ યુ આકારનો જે ભાગ છે એ ભાગને શું કહેવાય? હેનલેનો પાશ. હેનલેનો પાશ. હેનલેનો પાશ એટલે કે અહીંયાથી તમારું ગાળણ અહીંયા જતું છે, આ રીતે નીચેની તરફ જાય છે. એટલે આ જે ભાગ છે એ હેનલેનો પાશનો કયો ભાગ બનશે? આરોહી કહેવાય કે અવરોહી કહેવાય? આરોહણ કરવું એટલે કે ચડવું, પણ આ તો કેવું છે? ઉતરે છે. એટલે આ ભાગને શું કહેવાશે? અવરોહી હેનલેનો પાશ. આ ભાગ કયો? અવરોહી. તો અહીંયાથી જો બ્લડ ઉપર ચડવાનું છે ને, બરાબર, આ રીતે. તો આ જે ભાગ છે એને કયો ભાગ કહેવાશે? હેનલેનો પાશનો આરોહી ભાગ. કેવો? આરોહી ભાગ. એમાં એક ખાસ યાદ રાખજો, જુઓ, પહેલા જાડું છે, પછી પાતળું છે, પછી પાતળું, પછી પાછું એ જાડી નલિકામાં બને છે. એટલે હેનલેના પાશની અંદર આ તમારે આ ખાસ યાદ રાખવાનું રહેશે. પછી એ હેનલેનો પાશ આગળ વધીને ફરીથી જાડો એવો
ગૂંચળામય નલિકામાં ફેરવાઈ જાય છે. આ ગૂંચળામય નલિકા એ પહેલા છે કે પછી છે? પછી છે. પહેલા કોણ છે? નિકટવર્તી ગૂંચળામય. પછી કોણ છે? દૂરસ્થવર્તી. એટલે કે બાહુમેનની કોથળીથી નિકટવર્તી ગૂંચળામય પહેલા અને એનાથી દૂર આવેલી નલિકામય ભાગ એને શું કહેવાશે? દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા, કે એને શોર્ટ ફોર્મમાં કહેવાશે DCT. શું કહેવાશે? DCT. એનું પણ અધિચ્છદીય કયા બનેલું હશે? ઘનાકાર અધિચ્છદીય કોષોનું બનેલું આવરણ હશે. એની અંદરથી અહીંયા ગાળણ તમારું મૂત્ર બનતું આવી રીતે આમ જાય છે. કંઈક આ નલિકાની અંદર ખુલી. જુઓ, આ નલિકા કઈ છે તમારી? સંગ્રહણ નલિકા. કઈ નલિકા? સંગ્રહણ નલિકા. આવી આ સંગ્રહણ નલિકાની અંદર જુઓ, જેવી રીતે આ મૂત્રપિંડ એકમ અહીંયા ખુલ્યો, એવી રીતે અહીંયા કોઈ ખુલતો હશે, અહીંયાથી કોઈ ખુલતો હોય ભાગ, અહીંયા આ બધા દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા ઘણા બધા જોડાયેલા હશે એક સંગ્રહણ નલિકાને અંદર. અને આ સંગ્રહણ નલિકા ગાળણને ક્યાં લઈ જશે? મૂત્રપિંડ મજ્જકમાં. ક્યાં લઈ જશે? મૂત્રપિંડ મજ્જકમાં. મજ્જકની અંદર તમે હમણાં વાત કરી મૂત્રપિંડ નિવાપની, બરાબર? તો મૂત્રપિંડ નિવાપમાં લઈ જશે. ક્યાં લઈ જશે? મૂત્રપિંડ નિવાપમાં. આ મૂત્રપિંડ નિવાપમાં કોની મારફતે જશે? તો સંગ્રહણ નલિકા શેની અંદર ખુલશે? બિલીની નલિકા. શેની અંદર? બિલીની નલિકા. અને આ બિલીની નલિકા મારફતે એ હવે શેમાં ખુલશે? મૂત્રવાહિનીમાં. શેમાં? મૂત્રવાહિની. અને મૂત્રવાહિનીમાંથી મૂત્ર ક્યાં જશે? મૂત્રાશયમાં. અને જ્યારે પણ મૂત્રાશયની કોથળી ભરાઈ જાય ત્યારે ચેતાવર્તી સંદેશાને કારણે મૂત્રજનન માર્ગ મનુષ્યમાં અને માદાની અંદર મૂત્ર માર્ગ ની અંદર આવેલો સ્નાયુમય પડદો એ ખુલે તો જ મૂત્ર તો બહાર ત્યાગ થાય. બરાબર? ત્યાં શું આવેલું હોય? મુદ્રિકા સ્નાયુનું બનેલું પટલ આવેલું હોય કે જે મૂત્ર માર્ગને બંધ અને ખોલવાનું નિયમન કરશે. કયો? મુદ્રિકા સ્નાયુનું બનેલું પટલ આવેલું હશે. ઓકે, આ વાત થઈ ગઈ તમારા રચનાની. હવે તમને એમ થાય કે સર આ ક્યાં આવેલું હોય? બાહ્યકમાં કે મજ્જકમાં? તો કે આ ભાગ ક્યાં હશે? મોટા ભાગે બાહ્યકમાં હશે. એ પૈકી તમારો બાહ્યકમાં કયા કયા ભાગ હોય? તો કે આ બાહુમેનની કોથળી એટલે કે માલપીજિયન કાય, આ PCT, પછી આ દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા ભાગ, આ ક્યાં હશે? બાહ્યકમાં હશે. જ્યારે આ હેન્લેનો પાસ છે ને એ જો અંદર ખૂતેલો છે એટલા ભાગે આ માટે આ ભાગ ક્યાં હશે? મજ્જકની અંદર હશે. એવી રીતે સંગ્રહણ નલિકાનો મોટો ભાગનો ભાગ ક્યાં હશે? મજ્જકની અંદર. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું. તમને એમ પૂછે કે દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા સંગ્રહણ નલિકામાં મૂત્રપિંડના બાહ્યકમાં ખુલે કે મજ્જકમાં? તો હજી આ બાહ્યકનો ભાગ છે, અંદરથી મજ્જક. સમજ પડી? ઓકે, તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ તમે નોટ ડાઉન કરી લો, નામ નિર્દેશન કરી લો, વ્યવસ્થિત નોટ બનાવો, પછી આપણે જોઈએ મૂત્રપિંડના પ્રકાર. આગળ વધીએ એ પહેલા હમણાં તમે જોયું કે હેન્લેના પાસ પરથી કંઈક લાલ કલરનું આપણે ડ્રો કરેલું. એ કોણ હતું? તો કે બહિર્વાહી ધમનિકાનો ભાગ હતો. બહિર્વાહી ધમનિકા આ હેન્લેના પાસને કોણ આવતું હતું? બહિર્વાહી ધમનિકા આવતી હતી કે નહીં? બહિર્વાહી ધમનિકા આ હેન્લેના પાસને સમાંતર જુઓ એક નાની નાની રુધિર કેશિકાનું જાળું બનાવે છે. શું બનાવે છે? જાળું. તો એને શું કહેવાય? પરિનલિકા કહેવાય. શું કહેવાય? પરિનલિકા. કે જેની અંદર શું વહેતું હશે? રુધિર વહેતું હશે. જ્યારે હેન્લેના પાસની અંદર રુધિરમાંથી ગળાયેલું મૂત્ર વહેતું હશે. ઓકે, તો આ રીતે વહેતું હશે મૂત્ર ઉપરની તરફ, જ્યારે એની ઊંધી દિશામાં રુધિર વહેતું હશે. એટલે કે એકબીજાની પ્રતિ સમાંતર થયું કે નહીં? એકબીજાની પ્રતિ સમાંતર આ રચના થઈ કે જેને શું કહેવાશે? વાસારેક્ટા. શું કહેવાશે? વાસારેક્ટા. આ મૂત્રપિંડમાંથી રુધિરનું ગાળણ વધારે કરવા અને વધુ યુરિયાનો એટલે કે સાંદ્રતા યુરિયાની વધારવા માટે આ રચના કામ કરશે. કઈ? વાસારેક્ટા. ઓકે, તો આ વાત પણ તમારે યાદ રાખવાની છે. હવે જોઈએ ઉત્સર્ગ એકમના પ્રકાર. કોના? ઉત્સર્ગ એકમના પ્રકાર. તો કે એના બે પ્રકારો છે સ્થાનને આધારે. જો ઉત્સર્ગ એકમની મોટા ભાગની રચના ક્યાં આવેલી હોય? મૂત્રપિંડ બાહ્યકમાં આવેલી હોય અને હેન્લેનો પાસ હોય એ ખૂબ ટૂંકો ડૂબેલો હોય, એટલે કે
મોટા ભાગની રચના આવી રીતે હોય અને હેન્ડલનો પાસ કેવો હોય, ખૂબ ટૂંકો હોય, એટલે થોડો આમ તો ભાગ જો મજ્જકમાં આવેલો છે, એટલા માટે એ ઉત્સર્ગ એકમને શું કહેવાશે? બાહ્યક ઉત્સર્ગ એકમ. જ્યારે જે ઉત્સર્ગ એકમના મોટા ભાગનો હેન્ડલેનો પાસનો એકમ ક્યાં આવેલો છે? મજ્જકમાં આવેલો છે, એને શું કહેવાય? જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમ. બંનેના કાર્ય પણ અલગ અલગ છે. જેમ કે ઉત્સર્ગ એકમ જે છે બાહ્ય ઉત્સર્ગ એકમ, તો એનું મુખ્ય કાર્ય શું છે? રુધિરના કદને નિયંત્રણ કરવું. શું કરવું? રુધિરના કદને નિયંત્રણ કરવું. કેટલા પ્રમાણમાં જોવા મળશે? મનુષ્યની અંદર જોવા મળતા 80 થી 90% ઉત્સર્ગ એકમ કયા પ્રકારના હોય? બાહ્ય પ્રકારના. અને મજ્જક પ્રકારના ફક્ત કેટલા હશે? 10 થી 20% ઉત્સર્ગ એકમ મજ્જક પ્રકારના હશે. આ બે થઈ ગયા એના પ્રકારની વાત. કોની વાત થઈ ગઈ? પ્રકારની વાત થઈ ગઈ. હવે હમણાં આપણે વાત કરી કે અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા. આ બે હતી ધમનિકા. ક્યાં? બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છ બનાવતી વખતે. તો આ બંનેની ધમનિકા, આ બંને ધમનિકા છે, એના કોષો કોણ? એના કોષો પર ઘેરા બદામી રંગની કે ઘેરા રંગની નાની નાની કણિકા આવેલી હોય. કેવી? ઘેરી કણિકા. એ કણિકા કોના કારણે હોય? તો એ કોષને કારણે હશે. કોને કારણે? કોષને કારણે. એ કોષને કયા કહેવાશે? જેજી કોષ. આખું નામ જક્સ્ટા ગ્લોમોરુલર કોષ. એટલે કે રુધિર કેશિકા. ગ્લોમોરુલર એટલે કે રુધિર કેશિકા ગુચ્છ. ઓકે, જક્સ્ટા ગ્લોમોરુલર કોષ. હવે તમને લાઈક થશે કે યસ, જક્સ્ટા ગ્લોમોરુલર કોષનું કામ ક્યાં આવેલું? તો કે તમને ખબર છે, વધારે પડતું પાણીનું વહન થઈ જતું હોય ત્યારે એને અટકાવવામાં, એટલે કે પાણીનું નિયંત્રણ કરવામાં શરીરમાં. એટલે જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ છે, બરોબર, એ ક્યારે કામ કરશે? જળતાણ વખતે પાણીનું પ્રમાણ જાળવી રાખશે. તમે એક એવું પણ ભણી ગયા ચેપ્ટર નંબર 22 માં કે તમારા આ જક્સ્ટા ગ્લોમોરુલરના કોષો છે એ શાનો સ્ત્રાવ કરે? ઇરિથ્રોપોએટીન. કોનો સ્ત્રાવ કરે? ઇરિથ્રોપોએટીન. અને ઇરિથ્રોપોએટીન એ કઈ પ્રક્રિયાને પ્રેરશે? ઇરિથ્રોપોએસિસ. એટલે કે રક્ત નિર્માણની ક્રિયા. એટલે કે રક્ત નિર્માણની પ્રક્રિયા ઇરિથ્રોપોએસિસમાં કોણ ભાગ ભજવે? ઇરિથ્રોપોએટીન, કે જે ક્યાંથી સ્ત્રાવ પામશે? જક્સ્ટા ગ્લોમોરુલરના કોષો, કે જે ક્યાં આવેલા હોય? અંતર્વાહી અને બહિર્વાહી ધમનિકાની દિવાલ પર. ઓકે, આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે આ બીજું, જક્સ્ટા ગ્લોમોરુલરના કોષ છે એ શું ધરાવે? રેનિન ધરાવતા હશે. જોજો એના બે કાર્ય. આ એક કાર્ય, આ એનું આપણે બીજું કાર્ય જોઈએ, જેજી કોષનું. ઓકે, તો એ શું ધરાવતા હશે? રેનિન. હવે રેનિન શું કામમાં આવશે? રેનિન એક તો એક પ્રકારનો ઉત્સેચક છે કે જે કેસીન પ્રોટીનનું પ્રોકેસીનની અંદર પાચન કરશે. ત્યારબાદ ક્યાં કામ કરશે? તો કે આપણા શરીરની અંદર નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં એન્જીયોટેન્સિનોજન રહેલું હોય. એન્જીયોટેન્સિનોજન ક્યાં આવેલું હોય? રુધિર રસમાં આવેલું હશે, કે જે કેવું છે? નિષ્ક્રિય. કેવું? નિષ્ક્રિય. એને રેનિન કેવામાં ફેરવશે? સક્રિય સ્વરૂપમાં ફેરવશે. કયા સ્વરૂપમાં ફેરવશે? સક્રિય સ્વરૂપ. સક્રિય સ્વરૂપનું નામ શું છે? નોજન નીકળી જાય. નોજન હોય તો એ મોટા ભાગે કેવું હોય? નિષ્ક્રિય સ્વરૂપ. જેમ કે કાયમોટ્રિપ્સિનોજન. ઓકે, એનું સક્રિય સ્વરૂપ કાયમોટ્રિપ્સિન. એવી રીતે એન્જીયોટેન્સિનોજન માંથી સક્રિય સ્વરૂપ એનું કેવું બનશે? તો કે એન્જીયોટેન્સિન. તમને એમ થાય ભાઈ સાહેબ આ હું કામ અમને કહો છો? શા માટે? આનું કામ શું છે? તો કે આ એન્જીયોટેન્સિન નું કામ તમારા શરીરમાં રુધિર દબાણ વધારશે. શું કામ કરશે? રુધિર દબાણ વધારે. તો એ દરમિયાન પણ તમારે આ જરૂરી છે કે નહીં? ટોટલ આના 3 કામ થયા. હજી એક કામ ક્યાં હશે? પાણીનું પુનઃ શોષણ વધારવામાં મદદ કરશે. એ કઈ રીતે? એ હમણાં તમને સમજાવું.
પહેલું કામ ઇરિથ્રોપોએટિન, બીજું કામ રેનિનનું, અને આ જક્સ્ટાગ્લોમેરુલર કોષનું ત્રીજું કામ છે, પરંતુ એ કોઈકની સાથે સહભાગીદારી કરે છે કામ માટે. કોની સાથે? તો આપણે હમણાં વાત કરી કે દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા જોઈ આપણે. કોણ? ડીસીટી. આ ડીસીટી ના કોષો પણ કેવા હશે? અમુક જગ્યાએ ઘેરા કોષો જે છે એને કેવા કોષો કહેવાય? એમડી કોષો. કેવા કહેવાશે? એમડી કોષ. આખું નામ એનું મેક્યુલા ડેન્સા કોષો. કેવા? મેક્યુલા ડેન્સા કોષ. આ મેક્યુલા ડેન્સા કોષ છે એ કેવા છે? રસાયણ સંવેદી કોષો છે. એટલે કે કોઈ પણ રસાયણોની સાંદ્રતામાં ફેરફાર થશે તો એ સંવેદના કોણ ગ્રહણ કરશે? મેક્યુલા ડેન્સા કોષ, કે જે ક્યાં આવેલા છે? દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકાના સપાટી પર. ઓકે, હવે આ મેક્યુલા ડેન્સીના કોષો છે એ ક્યારે કોના પ્રત્યે સંવેદન પામશે? જ્યારે આપણા શરીરમાં શું થશે? પાણીની તંગી આવશે. પાણીનું પ્રમાણ ઓછું છે તો યુરિયા કેવું બનશે? વધુ સાંદ્ર બનવા મળશે. વધુ સાંદ્ર બનવા મળશે એટલે શું કરશે? વધુ સાંદ્ર બને એટલે કે ભાઈ જક્સ્ટાગ્લોમેરુલર કોષને કોકને માહિતી તો આપવી પડશે ને, તો એ માહિતી આપશે. કોને આપશે? જેજી ને માહિતી આપે કે ભાઈ ચલો કામ पे लग जाओ. આવી માહિતી જક્સ્ટાગ્લોમેરુલરના કોષને કોણ આપે? મેક્યુલા ડેન્સાના કોષ. તો આ મેક્યુલા ડેન્સાના કોષ એટલે કે એમડી ના કોષ અને જક્સ્ટાગ્લોમેરુલરના કોષ બંને ભેગા થઈને શું બનાવે છે? જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસ. એપરેટસ એટલે કે તંત્ર એક પ્રકારનું, બરાબર? સંયુક્ત રચના. કેવું? જક્સ્ટાગ્લોમેરુલર એપેરટસ. એપરેટસ. આનું આ જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસનું કામ શું હશે? તો કે પાણીનું પ્રમાણ જ્યારે પણ એટલે કે જલતાણની સિચ્યુએશન થાય, આપણા શરીરમાં પાણી ઘટે છે તો વધારાનું પાણી મૂત્ર સ્વરૂપે જો વહી જતું હોય તો એનો અટકાવ કોણ કરાવશે? આ એપરેટસ. તો એ દરમિયાન આ સક્રિય થશે. તો આ વાત હતી તમારી ઉત્સર્ગ એકમના પ્રકાર અને એની અંદર આવેલા જક્સ્ટાગ્લોમેરુલર કોષ અને મેક્યુલા ડેન્સાના કોષ વડે બનતા જક્સ્ટાગ્લોમેરુલર એપરેટસની વાત. આ તમને મેં બે એટલા માટે કીધું કારણ કે તમે બંને ઓલરેડી ભણી ચૂક્યા છો ચેપ્ટર નંબર 22 ના રિલેટેડ. તો એની પણ તમારે કામ આવે તો તમને ખ્યાલ પડે કે અચ્છા જક્સ્ટાગ્લોમેરુલર કોષના ક્યાં કામ આવતું હતું. અને આ બધું જ નીટ માટે તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણે મૂત્રપિંડ નલિકા જોઈ કઈ કઈ? નિકટવર્તી ગૂંચળામય નલિકા, હેનલેનો પાશ, વાસા રેક્ટમ, ત્યારબાદ દૂરસ્થવર્તી ગૂંચળામય નલિકા, સંગ્રહણ નલિકા. તો આ બધાના કામ શું શું છે આ બધું આપણે જોઈશું લેક્ચર નંબર 3 ની અંદર. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો, આની નોટ્સ બનાવતા રહો. બાય બાય અને ટેક કેર.